9 સપ્ટેમ્બરનો એ દિવસ હતો જ્યારે નડિયાદ શહેરના રામ તલાવડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સભા ચાલી રહી હતી। આ સભામાં દાહોદ અને તાપી જેવા અંતરિયાળ વિસ્તારમાંથી લોકોને બોલાવવામાં આવ્યા હતા। સેમિનારના નામે જે લોકોને બોલાવ્યા હતા તે તમામ લોકો એસસી એસટી સમુદાયના હતા। તેઓ ભોળા અને ગરીબ હતા। તેમને રૂપિયાની જરૂરિયાત લાગતી હતી અને એટલે જ તેમને રૂપિયાની લાલચ આપીને સેમિનારના નામે બ્રેઇન વોશ કરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન હિન્દુ સેનાને જાણકારી મળી કે રામ તલાવડી વિસ્તારમાં લોકોને બહારથી બોલાવીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે। માહિતી મળતા જ હિન્દુ સેનાના આગેવાન સહિત કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને હિન્દુઓની બળજબરીપૂર્વક થઈ રહેલી ધર્માંતરણની કામગીરી અટકાવી। આ દરમિયાન સ્ટીવન હિન્દુ સેનાના આગેવાનોને પોલીસને જાણ ન કરવા આજીજી કરી રહ્યો હતો। દેખાવે સાવ ભોળો લાગતો સ્ટીવન ઈરાદા તેના ખતરનાક હતા અને અમે તમને એ પણ જણાવીશું, પરંતુ તે પહેલાં 9 સપ્ટેમ્બરના રોજ હિન્દુ આગેવાન સાથે સ્ટીવન સાથેનો સંવાદ શું હતો એ સાંભળો। કેમ કે અહીંયા તમે આ બધાને બેસાડે તમારું લાયસન્સ છે એમને અહીંનું લાયસન્સ છે તમે હમણાં શું બોલાવો છો ભાડા ચિઠ્ઠી નહીં આ બધા બહારથી તમે બોલાયા છે। આદિવાસી સમાજના મારા બધા છોકરાઓ છે બધા તમે એમને ધર્મ પરિવર્તન કરાવો છો એવું મને દેખાઈ રહ્યું છે। મારી બાકી ઇન્ફોર્મેશન પણ છે કંઈ નહીં જે સાચું હશે એ સરકાર પોલીસ તંત્ર તપાસ કરશે મારો કોઈ વિરોધ કરવો નથી પણ તમે આ જે કરો છો એ ખોટું છે ગેરવ્યાજબી છે। તમે તમારી પૂજા કરો અમે ના નહીં પાડતા બરાબર પણ ધર્મ પરિવર્તન ના કરાવવું જોઈએ એ ખોટું છે। અમે ક્યારે કોઈ ધર્મ પરિવર્તન કરાવીએ છીએ ધર્મ પરિવર્તન છે। આ બધા છોકરા હમણાં બોલે કે અમે આદિવાસી સમાજથી આવીએ છીએ પ્રકૃતિ પૂજક છીએ અમે બધા દાહોદ થયા છે એમના ચહેરા કઈ આપે છે એમનું આધાર કાર્ડ કહેશે કે ક્યાંથી આવ્યા છે સમજો એમાંથી કોઈ મેકવાન નથી સમજો। આ બધાને અટક જુઓ તમે કોઈક સેનવા હશે કોઈક એવા જ હશે બધા એટલે તમે યાર હું તમારી હાથ જોડું કે તમે આ દેશમાં છે ને શાંતિથી રહો અને રહેવા તો બધા આપણે ભેગા તો નહીં ભાઈઓની જેમ અહીં દરેક ધર્મ બધા એક જ છે બધું અલગ અલગ નહીં ભાઈ હો।